સેલવાસ ખાતેથી આઈસર ટેમ્પોમાં ચોરી છુપેથી વડોદરા તરફ લઈ જવાતા કિંમત ₹13,82,304ના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જિલ્લામાં દેશી વિદેશી દારૂની પ્રવૃત્તિ તેમજ બુટલેગર્સ અને નોન બુટલેગર્સ ઇસમો વિરુદ્ધ અસરકારક કામગીરી માટે આપેલી સૂચના મુજબ એલસીબી પોલીસની ટીમ જિલ્લા હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન એલસીબીના કોન્સ્ટેબલ જયરામભાઈ બાબુભાઈ દેસાઈ અને યોગેશ કાંતિલાલ રાઠોડને મળેલી સંયુક્ત બાતમીના આધારે પારડીના તુલસી હોટલ પાસેથી એક આઈસર ટેમ્પો નંબર GJ23AW3373 માં દારૂનો જથ્થો જઈ રહ્યો છે, જે બાતમીના આધારે તુલસી હોટલ પાસેથી ટેમ્પાને અટકાવી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસની ટીમે ટેમ્પાની કિંમત 10,146 બોક્સ, જેમાં કુલ 4,032 નંગ વિદેશી દારૂ, જેની કિંમત 13,82,304, અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન, જેની કિંમત 5,000 મળી કુલ 23,87,304 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલક વિનુભાઈ ગજુભાઈ માવીની ધરપકડ કરી પ્રોહિબિશનનો જથ્થો ભરાવી આપનાર દિનેશ ભાભોર નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પારડી પોલીસને સોંપી છે।